નમસ્કાર વહાલા ખેડૂત મિત્રો, અત્યારે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદરથી આપણે બટાકાની વિઝિટે ગયેલા હતા. તો આ બટાકા વીડિયા મારફતે આપ જોઈ શકતા હશો કે આ બટાકા કેવા છે. આની અંદર આપણે કયો ડોઝ આપેલો છે એ આપણને આ વીડિયા મારફતે બતાવશું. પહેલાં તો આપણે આ બટાકા જોઈ લઈએ તો અત્યારે કેવા લાગે છે એ વીડિયા મારફતે આપણે ખેડૂત મિત્રોને બતાવશું. તો આની અંદર આપણને સ્પ્રેની અંદર આપણે આપેલું છે એન્ટ્રાકોલ, સ્ટીકર અને આર્ય. આ ત્રણ વસ્તુ ભેળી કરી ફૂગનાશક માટે, જંતુનાશક માટે આપણે આ બટાકાની અંદર આપેલ છે. તો આ વિડીયો મારફતે તમને પણ બટાકા દેખાતા હશે. હાલની તારીખની અંદર બટાકા એકદમ ક્લીન છે. આની અંદર ચરબીનું પણ ક્યાંય અસર દેખાતી નથી. સાથે સાથે કોકડવાનું આપણે જોવા જઈએ તો વિડીયા મારફતે આપણે આને ધીરે ધીરે કેમેરો આગળ લઈ જઈ બતાવશું તો ક્યાંય કોકડવાનું પણ આ અસર દેખાતી નથી. તો વિડીયા મારફતે આપ જોઈ શકતા છો કે આની અંદર હાલ કોકડવા જેવું પણ વસ્તુ દેખાતી નથી. આનું રિઝલ્ટ પણ સરસ આવી ગયું છે અને ખેડૂત મિત્રોને આપણી આવી ભલામણ થાય છે કે બટાકાની અંદર કોકડવા આવે એના પહેલાં જંતુનાશકનો સ્પ્રે લેવો અને ચરબી માટે પણ સ્પ્રે લેવો એ જરૂરી છે. તો વિડીયા મારફતે આપણે બતાવી રહ્યા છીએ. દરેક ખેડૂતોને આપણી ભલામણ બને છે કે રોગ આવ્યા પહેલાં એનું નિયંત્રણ કરશો તો તમને ઉત્પાદન સારું મળશે અને રિઝલ્ટ પણ સારું મળશે. તો આ વિડીયા મારફતે બટાકાના બગીચા દેખી શકતા છો. એટલો ક્લીન છે, એકદમ બેસ્ટ છે. અને આગળના વિડીયામાં આપણે વિઝિટ કરતા રહીશું અને દરેક ખેડૂતને આપણે વિડીયા મોકલતા રહીશું. તો વાલા ખેડૂત મિત્રો, તમને જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો,